એવું કામ છે સાહેબ કે બહુ અઘરું છે. એક તો કે કોઈ પણ વ્યક્તિ આવે એને આપણે ત્યાં સમાવી લેવી. આમ તો ચિંતાનો વિષય છે. આપણે બાળકોને જોડીએ જો આપણા સારા કામમાં અને એમનામાં અને સંસ્કાર એવા આપીએ કે ભાઈ નબળી વાત સ્વીકારવાની જ નહીં. એનજીઓને કેમ સંકલન કરીને સાથે જોડવા અથવા જ્યાં જ્યાં કોઈ સારું કામ થતું એમાં કેમ આપણે ઉપયોગી થવું, એવું સતત મારો મનનો ભાવ રહ્યો છે. ક્યાંથી આવ્યું એ તો નથી ખબર, પણ ચોક્કસ આ બહુ નાનપણથી કદાચ આ મારા મનમાં આ ભાવ ચાલી રહ્યા છે સાહેબ. મારે એક સવાલ એ પૂછવો છે કે એક જમાનો હતો કે મહાજન પ્રથા બહુ મજબૂત હતી, એટલે નાગરિક શક્તિ એ ધીમે ધીમે થોડીક ઢીલી પડતી ગઈ. એવું કેમ થયું હશે? નવી સવારમાં સ્વાગત કરીએ છીએ આપ સર્વેનું. આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રજનીભાઈ મહેતા. રજનીભાઈ અનેક સામાજિક પ્રવૃત્તિઓને બળ આપનારી વ્યક્તિ છે અને આ સમાજ કેવી રીતે સ્વસ્થ બને એની માત્ર ચિંતા નથી કરતા, પણ એના માટે જેટલું થાય એટલું કરે છે અને જે લોકો કરતા હોય એની સાથે ઊભા રહે છે. પહેલો પ્રશ્ન એ પૂછું કે અનુબંધ નામની જે સંસ્થા છે સુરેન્દ્રનગરમાં, નિરૂપાબેન શાહ ચલાવે છે, એ કામગીરી સાથે તમે કેવી રીતે જોડાયા? 4 વર્ષ પહેલાં જયકાંતભાઈ સંઘવી કરીને એક મારા મિત્ર છે, એમણે મને બેનનો પરિચય કરાવ્યો અને અમારું ત્યાં સાવરકુંડલામાં એક કન્યા છાત્રાલય ચાલે છે, એમાં અમને ગ્રહ માતાની બહુ જ જરૂર હતી તાત્કાલિક. એટલે અમે બેનને મળ્યા ને તો બેનને મેં આ વાત કરી. તો મેં કીધું દાદા હું તો આ જ શોધતી હતી આવું કંઈ કામ એમ. અને પછી એમણે અમને એમાં હેલ્પ કરી ગ્રહ માતા શોધી આપવામાં અને એ સંસ્થાનું 100% સંચાલન અત્યારે નિરૂપાબેન કરે છે. અને સરસ રીતે કર્યું. અદ્ભુત એમ. અત્યારે 2 વર્ષમાં ગયા વર્ષે દીકરીઓએ જાતે બધા પ્રોગ્રામો કર્યા. હમણાં ગ્રહ માતા લગ્ન કારણસર 2 મહિના માટે બહાર ગયા છે, તો દીકરીઓ જ સંસ્થા ચલાવે છે અને આપણે કલ્પના ન કરી શકીએ કે આવી સરસ રીતે કેવી રીતે થઈ શકે. આપ એકાદ વખત વિઝિટ કરો તો આપને ખબર પડે કે. રજનીભાઈ, નિરૂપાબેનનું જે કામ છે સમાજ સેવાનું, એના વિશે તમારો અનુભવ કેવો છે ને પ્રતિભાવ કેવો છે? જો નિરૂપાબેનના જે કામ કરી રહ્યા છે નિરાંત ઘરનું, એમાં હું 2 વખત મિત્રોને લઈને જઈ આવ્યો છું. આ એવું કામ છે સાહેબ કે બહુ અઘરું છે. એક તો કે કોઈ પણ વ્યક્તિ આવે એને આપણે ત્યાં સમાવી લેવી અને એને કુટુંબની જેમ સાચવવી. અને એ કામ ઘણા બધા સંસ્થાઓ કરતી હશે, છે આપણી પાસે એવા, પણ એમાંનું બી આ એક સરસ ને ઉત્તમ શ્રેષ્ઠ કાર્ય છે સાહેબ. અને જે રીતે મહેનત કરી રહ્યા છે અને ક્યારેય એના મેં ભાવ નથી જોયો કે કોઈ પણ આવે એમ નબળામાં નબળી વ્યક્તિ આવે તો બી એમને સ્વીકારવા તૈયાર છે. નિરાંત ઘરમાં તો એ નવાઈ પ્રમાણે એવું જ છે. કદાચ આખા ભારતમાં આવું ઘર નહીં હોય જેવું નિરાંત ઘર છે. મર્યાદાઓ છતાં જે રીતે એ ખેંચીને બધું કરી રહ્યા છે એમની પૂરેપૂરી શક્તિ લગાવીને, અને સિવાય બી બાળકો સાથે બી કામ કરી રહ્યા છે અને એમની પ્રતિબદ્ધતા એ ખરેખર દાદ માગી લેવું છે સાહેબ. ચોક્કસ. રજનીભાઈ, હવે મને એ કહો કે મૂળે તો તમે વેપારી, ઉદ્યોગપતિ, તો એક ઉદ્યોગપતિને તો રસ હોય પોતાના નફામાં, સ્વાભાવિક છે, અને એમાં કશું ખોટું પણ નથી, કારણ કે સંપત્તિનું સર્જન કરવું એટલે રોજગારીનું સર્જન કરવું અને એને કારણે રાષ્ટ્રને પણ ઘણો ફાયદો જ થતો હોય છે. પણ એ બધું કરતાં કરતાં તમે આ સમાજની પ્રવૃત્તિઓમાં શા માટે વળ્યા અને એનું કારણ શું? સાચું કહું તો હું છે ને નાના ગામડામાંથી આવું છું અને પછી હું ભણ્યો છું સાવરકુંડલામાં બોર્ડિંગમાં રહીને. એટલે ત્યાં મારું 7 વર્ષ અમે લોકો હું ભણ્યો ત્યાં રહ્યો. ત્યાર પછી મેં મદ્રાસ જઈને નોકરી કરી 7 વર્ષ અને આ બધી જગ્યાના અનુભવ પછી મનમાં કંઈક એક સતત વાંચવાના શોખની હિસાબે હશે કે કંઈ પણ હોય, પણ એક જાતની સામાજિક કામ પ્રત્યે અને નબળા લોકો પ્રત્યે કંઈક ઉપયોગી થવાય ને એવો સતત પહેલેથી ભાવ રહ્યો છે. અને છેલ્લા 10 વર્ષથી આમ હું ઓફિસે જાઉં છું પણ નિવૃત્ત જ છું અને મને એનજીઓને કેમ સંકલન કરીને સાથે જોડવા અથવા જ્યાં જ્યાં કોઈ સારું કામ થતું એમાં કેમ આપણે ઉપયોગી થવું, એવું સતત મારો મનનો ભાવ રહ્યો છે. ક્યાંથી આવ્યું એ તો નથી ખબર, પણ ચોક્કસ આ બહુ નાનપણથી કદાચ આ મારા મનમાં આ ભાવ ચાલી રહ્યા છે સાહેબ. માતા પિતાની થોડી વાત કરો ને. આપણા માતા પિતા ગામડામાં જ અમે લોકો ઉછર્યા છીએ. એટલે મારા ફાધરનો કાપડનો બિઝનેસ હતો નાનો અને મારા મધર એટલે અમે 9 ભાઈ બહેનો હતા. મા બાપનું કામ તો બાળકોને સાચવવામાં જ એ વખતે તો પસાર થતું હશે. અને ખૂબ સાલસ સ્વભાવના હતા. મારા ફાધર તો
એટ ધ એજ ઓફ 59 ગુજરી ગયા. અને મારા મધર 84 વર્ષ સુધી હતા, મારી સાથે રહ્યા અમદાવાદમાં. અમદાવાદમાં મદ્રાસ નોકરી કરીને આવ્યા પછી હું 54 વર્ષથી અમદાવાદમાં રહું છું. અને જે વ્યવસાય છે સાહેબ, એમાં બી ખૂબ શું કહું હવે તમને કે નીતિમત્તાથી અને ઓફિસ સ્ટાફ છે બધા એ ફેમિલી મેમ્બર જેમ અમે રહીએ છીએ. એટલે આમ તો પ્રેરણા છે તમારા જેવા લોકો કે જેમનું કંઈ સારું વાંચીએ અને તરત મનમાં એમ થાય કે આ જીવનમાં ઉતારવા જેવું. તમે સારા વાચક છો, કારણ કે નવા નવા પુસ્તકો નિયમિત વાંચતા રહો છો, અને ખાસ કરીને સત્વશીલ પુસ્તકો, અને એ પાછા પુસ્તકોનો પ્રસાર પણ કરતા રહો છો કે સમાજમાં એ પહોંચાડવા. માતા પિતાનું નામ શું? ચુનીભાઈ છે મારા બાપુજીનું નામ, અને સમરથબેન મારા માતાનું નામ. સમરથબેન. સમરથબેન. સમરથ નામ સરસ છે. તમારા સંતાનો કેટલા? મારે 3 બાળકો છે. મોટી દીકરી, પછી એક દીકરો, અને એને પછી નાનો દીકરો. દીકરી ત્યાં યુએસએમાં છે, મોટો દીકરો વ્યવસાયમાં મારી સાથે છે, અને નાનો દીકરો બી જોબ કરે છે અને અહીંયા અને અમેરિકાની વચ્ચે રહે છે. રજનીભાઈ, મારે એક સવાલ એ પૂછવો છે કે એક જમાનો હતો કે મહાજન પ્રથા બહુ મજબૂત હતી, એટલે નાગરિક શક્તિ એ ધીમે ધીમે થોડીક ઢીલી પડતી ગઈ. એવું કેમ થયું હશે? ઘણા બધા પરિબળો કામ કરે છે. આપ તો આટલું બધું વાંચો છો, લખો છો અને એટલા બધા લોકોને મળો છો, એટલે એ એક સાહજિક પ્રક્રિયાથી આપણે દેખાય છે કે ડિટોરેશન જે થઈ રહ્યું છે સામાજિક ઉર્ધ્વીકરણનું, એ આપણા માટે એક આમ તો ચિંતાનો વિષય છે. આપણે બાળકોને જોડીએ જો આપણા સારા કામમાં, અને એમનામાં અને સંસ્કાર એવા આપીએ કે ભાઈ નબળી વાત સ્વીકારવાની જ નહીં, અને એ શક્ય બને પણ એ એજ્યુકેશન લેવલથી શરૂ થવું જોઈએ, જે અત્યારે નથી થઈ રહ્યું. અને એને કારણે આપણા બાળકો જે શીખે છે, જે મોટા ઘરમાં કરતા હોય, અને પછી તમે એને કેમ કહી શકો કે ભાઈ આ નથી બરાબર. એટલે તમે બહુ સારી વાત કરી કે બાળકોને નાનપણથી જ આ વાતો, સંસ્કારો બરાબર મજબૂત રીતે આપણે આપવા જોઈએ. તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આવી વાતો કરી અમારી સાથે. આપનો ખૂબ ખૂબ આભાર.